હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય ગણિત ગમ્મતમાં પ્રકરણ નંબર 11 જગ અને મગ જેનો ભાગ 1 એટલે કે પહેલા વિડિયાનું સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય કે ચેનલમાં પ્રથમ વખત હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। 11મું ચેપ્ટર છે જગ અને મગ। ચાલો, બન્ની સંગ બન્નો, બન્ની અને બન્નો। ખાસ પીણા, જો પીવા માટેનું ખાસ એટલે ખાસ પીણા, જેમ કે લીંબુ શરબત વગેરે, એને શું કહેવાય? ખાસ પીણા કહેવાય, બરાબર। ચાલો, તો ખાસ પીણા। બન્નીના પરિવારમાં લગ્ન હતા। શું હતા બન્નીના પરિવારમાં? લગ્ન। બન્નીના પરિવારમાં લગ્ન છે તે સસલાનો પરિવાર છે। કોનો પરિવાર છે? સસલાનો। અહીંયા કાન જોઈને ખબર પડી જાય। ઘણા મહેમાનોને આમંત્રણ આપ્યું છે। જો ઘણા બધા મહેમાનો છે એમને શું આપ્યું છે? આમંત્રણ આપ્યું છે, એટલે કે તમે અહીં આવજો એમ, બરાબર। એટલે ઘણા બધા મહેમાનોને આમંત્રણ આપ્યું છે। હરણ, વાંદરા, હાથી, બિલાડી, કૂતરા, ઉંદર, શિયાળ, ઊંટ, નોળિયો વગેરે બધા જ મહેમાનોને ખાસ પીણું પીવા માટે આપવામાં આવ્યું છે। ખાસ પીણું પીવા માટે આપ્યું છે। દરેકને એક પ્યાલો પીણું પીરસવામાં આવ્યું। દરેકને કેટલા પ્યાલા? એક પ્યાલો। જો બરાબર, જુદા જુદા પાત્રો છે પાણી ભરવાના, એવી રીતે આ પીણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું। કેટલાક નાના મહેમાનો જેવા કે કોણ હતા નાના મહેમાનોમાં? ઉંદર છે, બિલાડી છે, નોળિયો છે। આખો પ્યાલો પીણું પી શકે નહીં, પરંતુ મોટા મહેમાનો આખો પ્યાલો પીણું પીવા માટે શક્તિમાન હતા, એટલે કે આખો પ્યાલો પીણું પી શકતા હતા। તો વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર, અમારે ધોરણ 3ના દરેક વિષયના વિડીયો લેક્ચર જોવા હોય તો ક્યાંથી મળશે? બહુ સરસ પ્રશ્ન। તો ભાઈ, વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે ત્યાંથી તમને મળશે 12 ધોરણ સુધીના વિડીયો। તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ ખુલે। એમાં પેડ કોર્સમાં પરીક્ષાના સમયે પેપરો 3 થી 12માં 3 થી 12ના વિડીયો, એમાં તમારું ધોરણ તમારે પસંદ કરવાનું અને વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકશો। ચાલો આગળ વધીએ। કેટલાક બીજા જેવા કે એક કરતા વધુ પ્યાલાની માંગણી કરી। તો એક કરતા વધુ પ્યાલાની માંગણી કોની કરી હશે? હાથી, જીરાફ, બરાબર, એવા પ્રાણીઓએ। હવે મુશ્કેલી શરૂ થઈ છે। શું મુશ્કેલી? કેટલાક મોટા મહેમાનો તો પ્યાલા પર પ્યાલો ગટગટાવા લાગ્યા। મોટા મહેમાન હતા, એક પછી એક પ્યાલો પીવા લાગ્યા। બંનેને જાણવું છે કે કોણે કેટલું પીણું પીધું, બંનેને જાણવું છે। તો ચલો, એને કોષ્ટક ભરવામાં તમે વિદ્યાર્થી મિત્રો મદદ કરશો, બરાબર, તો તમને મજા આવશે। ચાલો, કેટલું પીધું એટલે કે કયા મહેમાને કેટલું પીધું। તો આપણે નામ લખવાના થાય તો વિદ્યાર્થી મિત્રો સરળતાથી આપણે શું કરી શકીએ છીએ? નામ લખી શકીએ છીએ। જો આપણે અહીંયા નામ લખવાનું થાય નાના મહેમાન, તો કોણ આવશે નાના મહેમાનમાં? ઉંદર, નોળિયો, બિલાડી નથી લખવું, ઉંદર, નોળિયો, બરાબર। પછી મોટા મહેમાનો, એમાં કોણ લખશું આપણે? તો કે બિલાડી લખીએ, પછી કૂતરો લખીએ, શિયાળ, એ તો મોટા હોય ને થોડાક એના કરતા। પછી એનાથી મોટા મહેમાન એટલે કોણ? હાથી, ઊંટ, વાંદરા, હરણ વગેરે। ખ્યાલ આવી ગયો? ચાલો, એક પ્યાલાથી ઓછું કોણે પીધું? તો કે ઉંદર અને નોળિયો। પછી 1 થી 5 પ્યાલાની વચ્ચે કોણે પીધું હોય? બિલાડી અને કૂતરા જેવાય, શિયાળ જેવાય। 5 થી 10 પ્યાલા હરણ અને વાંદરાએ। 10 થી વધુ પ્યાલા ઊંટ અને હાથી જેવા પ્રાણીઓએ પીધા હોય, બરાબર। ચલો, પાણી અંદર પાણી બહાર, પાણી અંદર
અને પાણી બહાર. તો ચાલો આપણે એમની વાત કરીએ. પાણી અંદર, પાણી બહાર. ક્લિયર? ચાલો આગળ વધીએ. શું તમે કોઈ દિવસ ગટ્ટુની જેમ વિચાર્યું છે? શું હું રોજ ઘણું બધું પાણી પીઉં છું, પણ તે બધું જ મારા શરીરમાંથી બહાર આવતું નથી, તો તે ક્યાં જાય છે? પાણી ક્યાં જાય છે? એણે વિચાર્યું. તો ચાલો, અંદાજે રોજ તમે કેટલા પ્યાલા પાણી પીવો છો? અંદાજે તમે રોજ કેટલા પ્યાલા પાણી પીવો છો? તો ઉનાળામાં સર હું 8 થી 10 પ્યાલા અને શિયાળામાં 5 થી 6 પ્યાલા. બરાબર? તો આ પાણી જાય છે ક્યાં? ચાલુ ખબર નહીં પડતી. તો તમે અનુમાન કરી શકશો કે તમારા શરીરમાંથી કેટલું પાણી બહાર જાય છે. બરાબર? કેટલું પાણી બહાર જાય છે તમારે અનુમાન કરવાનું છે. બરાબર? તો મારા શરીરમાંથી પીધેલું લગભગ અડધું પાણી બહાર જાય છે. કેટલું પાણી? અડધું પાણી. બરાબર? પેશાબ દ્વારા, પરસેવા દ્વારા, આવી રીતે ઘણી રીતે તમારા શરીરમાંથી પાણી છે એ બહાર જતું હોય છે. ક્લિયર? ચાલો, બોટલ અને ડોલ. 1 લીટરની બોટલ લો. 1 લીટરની બોટલ લેવાની છે. પાણી કે તેલની ખાલી બોટલ પણ ચાલશે, પણ તમારે 1 લીટરની શું લેવાની છે? બોટલ લેવાની છે. બરાબર? તો ચાલો, કાંઈ વાંધો નહીં, 1 લીટરની તમે બોટલ લઈ લો. તમારા ઘેર કેટલીક બોટલ, મગ એટલે કે જે આ વાટકા જે હોય ને એ, પ્યાલો, જગ, વાટકી વગેરે ભેગા કરો. 1 લીટરની બોટલની મદદથી તમે નક્કી કરો કે કયા વાસણમાં 1 લીટરથી વધુ પાણી સમાય છે. આમાંથી કેમાં 1 લીટરથી વધુ પાણી સમાય છે અને કયા વાસણમાં 1 લીટરથી ઓછું પાણી સમાય છે, તેનું ચિત્ર જો તમે બનાવી શકો તો તમારે બનાવવાનું છે. 1 લીટરથી ઓછું વાટકીમાં સમાય છે. પછી 1 લીટરથી ઓછું કેમાં સમાય છે? નાની બોટલમાં. પછી મગ, પછી કપ, પછી નાનો ઘડો. 1 લીટરથી વધુ પાણી રાંધવાનું મોટું વાસણ, મોટી બોટલ, ડોલ, કુકર, કડાઈ. ચાલો, હવે તમારા ઘરની ડોલ તરફ જુઓ. ક્યાં જોવાનું છે? ડોલ તરફ. અનુમાન કરે કે ડોલમાં કેટલા લીટર પાણી સમાશે. ચાલો જી, હવે તમારે અનુમાન કરવાનું છે ડોલમાં કેટલા લીટર પાણી સમાય. બરાબર? 1 લીટરની બોટલથી તમારા અનુમાનની ચકાસણી કરો. બધી જ ડોલ માટે ચકાસણી કરો. તો ભાઈ, મારું અનુમાન છે 5 બોટલ પાણી સમાશે. પણ કેટલું સમાણું પાણી? 7 બોટલ. ડોલ બીજી મોટી ડોલ છે એટલે મારું અનુમાન છે 10 બોટલ સમાશે. પરંતુ કેટલું સમાણું? 12 બોટલ. ત્રીજું 20 બોટલ. મારું અનુમાન 20 હતું, તો 20 બોટલ સમાણું, મોટી હતી એટલે. રેડી? ચાલો, સાચી જોડ બનાવો. ચાલો અનુમાન કરીએ. જો દૂધ માપવાનું માપ્યું, લગભગ 12 લીટર કોની અંદર સમાશે વિદ્યાર્થી મિત્રો? તો લગભગ 12 લીટર જેટલું પાણી હું અહીંયા નામ લખી દઉં છું ડોલમાં. બરાબર? એટલે અહીં તમારે શું લખી નાખવાનું? ડોલ. અહીં ડોલ એટલે જોડવાનું. એ અડધો લીટરથી ઓછું પાણી, તો અડધો લીટરથી ઓછું પાણી ક્યાં સમાશે? હાલો, અડધો લીટરથી ઓછું તો આંખની દવાની જે બોટલ છે એમાં. કેમાં? આંખની દવાની જે બોટલ છે એમાં અડધો લીટરથી પણ ઓછું પાણી સમાશે. ત્યાર પછી લગભગ 5 લીટર, તો લગભગ 5 લીટર ક્યાં સમાશે? પાણીનો જે જગ છે એમાં. 1000 લીટર પાણીની ટાંકીમાં. ત્યાર પછી અડધો લીટર તો દૂધ માપવાનું માપ્યું. બરાબર? આવી રીતે તમે લખી શકો છો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. કોના જગમાં વધુ સમા છે? નૈના અને જીતુ શું કરી રહ્યા છે? તો નૈના અને જીતુ જગમાં પાણી ભરી રહ્યા છે. બરાબર? જગમાં. ચાલો, જો નૈના તેના જગમાં 1 પ્યાલો પાણી રેડે તો તે આ મુજબ દેખાશે. 1 પ્યાલો પાણી રેડે તો આ મુજબ દેખાય છે. ક્લિયર?
ચાલો આગળ વધીએ આપણે એમાં હજી તો વ્યવસ્થિત આપણે ચિત્ર જોઈ લઈએ. નૈના વિચારે છે જગ ભરવા તેને લગભગ 3 પ્યાલા જેટલું પાણી રેડવું પડશે. તમે શું વિચારો છો? હા, 1 આ 2 એકથી બીજાથી અને ત્રીજાથી. હા બરોબર છે, 3 પ્યાલા જેટલું પાણી રેડવું પડશે. જો જીતુ તેના જગમાં 1 પ્યાલો પાણી રેડે તો આ મુજબ દેખાય છે. 1 પ્યાલો પાણી રેડે તો 1 2 3 અને 4. તો કોના જગમાં વધુ પાણી સમાશે? તો જીતુએ લગભગ 4 પ્યાલા પાણી રેડવું પડશે. કેટલા પ્યાલા? 4 પ્યાલા પાણી રેડવું પડશે. તમારા મતે જીતુએ તેનો જગ ભરવા કેટલા પ્યાલા પાણી રેડવું પડશે? તો 4 પ્યાલા. જો જીતુ તેના જગમાં વધુ 1 પ્યાલો પાણી રેડે તો તેનો જગ કોના જેટલો ભરાશે? જીતુ તેના જગમાં વધુ 1 પ્યાલો પાણી રેડે તો તેનો જગ અડધા જેટલો ભરાશે. જો આ 1 હજી 1 પ્યાલો રેડે તો 1 ને 1 2 થયા, તો અડધો જેટલો ભરાઈ ગયો. એમ ક્લિયર? આવી રીતે. ચાલો માટલા ભરવા. હવે અહીંયા માટલા ભરવાના છે. પાણીથી શું ભરવાનું છે? માટલા. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો એ ભાગ આપણે પછી જોઈશું. અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.